ગાઈસ નાયા વગરની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. હું બેઠી છું અહીંયા દૂધ પીવા અને હીર તો છે ને સ્કૂલે જઈને બી આવી ગઈ હે ને એક્ઝામ આપીને આવી ગઈ. એની એક્ઝામ કેટલા વાગ્યા સુધી હતી? 10 વાગ્યા સુધી એક્ઝામ હતી ને એક્ઝામ આપી આવી. હું ઉઠી છું. એટલું બકવાસ પેપર હતું તો એસએસ તો ગમતું જ નહીં. હું તો દૂધ પીવું છું અહીંયા બેઠા બેઠા શાંતિથી નીચે. વિટામિન ડી લેવાની થોડીક એટલે બિચારી હીર છે ને બહુ ભણી એટલે હવે સૂઈ ગઈ. ના રીલ જો A few moments later. હીર સૂવે છે. હવે અમે કામ કરવા જઈશું. શેનું શાક બનાવે? હા તો વાંધો નહીં. દાળ ઉકળાય જ. રોટલી બનાવી આવે હે? મમ્મી તમારી જોડે પ્રેન્ક કરે છે. હું મોઢું ચડાઈને. મમ્મી કેમ મોઢું છે? મમ્મી શું થયું હે? જ્યુસ પીશું. મમ્મી લે. ના ના અરે બે ઘૂંટમ શું ખાવાનું બગડે? નાટક છે. જોયું ગાઈસ કેવા નાટક છે. પછી અમે બી છોકરીઓ નાટક કરે જ ને. શીખ્યા ક્યાંથી છે અમે? અહીંયાથી. સૂરજ સુઈ જા. હા ઉઠ હવે. એ હીર 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 એના મોઢે પાણી નાખીએ. હા હું તો કરીશ. બહુ ઊંઘી એટલે પહેલાં એને નહીં કર્યું ને તો બસ હવે હું કરીશ. ઠીક છે ચલો. જો પહેલું શું લેશે એ જોજો. એ લીધો ફોન. મૂકી દીધો. ઊભી થઈ ગઈ ફાઇનલી. સૌથી પહેલાં ઊંઘીને ઉઠીને જોયું શું યાદ આવ્યું? આવશે દૂધ પીવા દૂધ બનાવ. મમ્મી આને કે ને યાર હરખી રે હવે. મેં શું કર્યું? મેં તો ખાલી વિડીયો જોતા રહ્યો. હું નહીં મૂકું, તને બી લઈશું. કેટલા દિવસ પછી તું ચા પીતી દેખાય. તે ચા છોડી દીધી હતી હે ને? પણ એવા સમાચાર મળ્યા હતા હે મમ્મી? તું ચા પીતા દેખાતી નથી વ્લોગમાં બહુ ટાઈમથી. કેમ? તો હું ના ઉતારું એટલે તમારે નહીં ઉતારવાના? તો પછી તમારી પાસે ફોન નથી? ઓકે પૂર્યો મને નહીં ખબર. મારું તો નામ ધ્યાન જ નહીં. શું ખાવું એમાં તો કશું ખાવું જ નહીં. એ ખાવું છે પણ કંઈક સારું ટેસ્ટી ખાવું છે. હું નહીં કરું બંધ. શું આપું? મને ચકરી આપ. લઈ લે જાતે. આમ કરીને આડો. આવડે જ પિઝા બનાવતા? નથી વાત કરી. ચાલો હા તો ગુસ્સો કરે છે. ગુસ્સો હસવું આવે છે. હસવું જરાય નહીં આવે. ના ઉતારીશ વિડીયો. ઓય આઈએ પધારી કુકુ. પિઝા રેડી થઈ ગયો છે. હીરે તો ખાઈ લીધો. A few inches later. મંદિર અને મમ્મી લાઈનમાં ઊભી છે કારણ કે લાઈન બહુ
ગણપતિ છે. આવી ગયા છે ગાઈઝ ઘરે. ગરોડી માસી ઉપર છે. ગરોળીનું ઘર ક્યાં જ ખબર છે? આજે ઓલો પિલ્લર છે ને અહીંયા અંદર ઈ જતી રહે રહેવા. મમ્મી ક્યાં આવી ખબર નહીં, પાછળ ગઈ શાયદ. કઈ આજે તમને ખબર છે મમ્મી શું કહી દીધું? મમ્મી કે વ્લોગિંગ બંધ કરતા, આપણે વ્લોગિંગ નથી કરવું એમ કહે છે કે વ્લોગિંગ કરવાથી કશું નહીં થાય એવું કહે છે કે વ્લોગિંગ બંધ કરી દે. શું કહેતી હતી હમણાં મને હે જોયું? હવે બોલતી જ નહીં, ખબર નહીં એને શું થઈ ગયું છે. એને હું વ્લોગિંગ બંધ કરવી છે. એમાં શું છે કે અમુક લોકો કેવા ખબર છે જે ફોન કરીને ડીમોટિવેટ કરતા હોય. અમુક વાર કે આ શું વ્લોગિંગ ને હોય ને અમુક, એટલે એના મનમાં એવું છે કે વ્લોગિંગ કરવાથી કંઈ ના થાય ને આમને તેમને. મારે કંઈ કરવું છે નહીં, પણ એને હવે અંદરથી એવું થઈ ગયું છે એમ કે છે કે બંધ કરી દે વ્લોગિંગ. અને હું એ વસ્તુ નથી કરવાની, હું તો ચાલુ રાખું છું. ભલે 5 મિનિટનો બી વિડીયો બનશે ને દિવસનો, ધેટ ઇઝ ઓકે ફોર મી. મારે નથી જોઈતું કે અડધો કલાક 20 મિનિટ મને બેસીને કોઈ જોવે નહીં. 5 મિનિટનો વિડીયો બનશે ને આખા દિવસનો તો બી મારા માટે સફિશિયન્ટ છે. અને મતલબ અત્યારે મારી પાસે કોન્ટેન્ટ મતલબ કે એવું કંઈક યુનિક કરવાનો આઈડિયા નથી મારી પાસે, બિકોઝ હું ઓલરેડી એક ગ્રેજ્યુએટિંગ સ્ટુડન્ટ છું. એટલે હું બિઝી હોઉં છું. કોલેજમાં બી કોલેજ હોય, કોલેજ પછી ઘરે આવીને બે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝ હોય એ કરવાની હોય, એટલે આખો દિવસ એમાં નીકળી જાય. એટલે મારી પાસે એટલો કંઈ ટાઈમ હોતો નથી. બસ આ તો થોડુંક આમ માઇન્ડ ડિસ્ટ્રેક્ટ કરવા માટે અને માઇન્ડને થોડુંક બિઝી રાખવા માટે આ વસ્તુ કરું છું. બાકી મારે એવું કોઈ સોર્સ નથી કે ભાઈ હું આમ સૌરવ જોશી જેવી ફેમસ થઈ જાઉં એન્ડ દેટ ઓલ સ્ટફ. એવું મારું કશું ઇન્ટેન્સ નથી. ફેમસ થઈ જાય તો પછી હું જોયું જશે. બાકી એવા સોર્સથી અમુક લોકો કેવું સ્ટાર્ટ કરતા હોય કે ચાલ ને હું બ્લોગિંગ ચાલુ કરું, હું બ્લોગિંગ કરવાથી હું તો ફેમસ થઈ જઈશ, બધા મને જોશે. નહીં ભાઈ, મને બધા જોઈએ એવું નહીં જોઈતું. જેટલા જુએ છે એ મારા માટે સફિશિયન્ટ છે એન્ડ થેન્ક્સ ટુ ધેમ કે એ મને જુએ છે. બિકોઝ મને જોવાવાળા બહુ ઓછા લોકો છે દુનિયામાં. અરે કૈસા ચમન જૈસા બાત કરતા હે. જે બી છે એમને થેન્ક્સ ફ્રોમ માય બોટમ ઓફ માય હાર્ટ. મમ્મીને હવે ખબર નહીં થોડુંક ઓલું કહેવાય ને એકાદ દિવસ આમ થોડુંક છટકેલું રહે એવું રહેશે. હવે 2 દિવસ પાછી આવી જશે લાઈન ઉપર ગાડી. જોઈએ હવે શું કરવું. વ્લોગિંગ તો હું બંધ નથી કરવાની, ભલે એના બ્લોગમાં નહીં આવું તો એ ના આવે, પણ હું તો વ્લોગિંગ ચાલુ રાખવાની જ છું. હવે જઈશું ઉપર, સૂઈશું. મારે સ્પ્લિટ્સવિલા બી જોવાનું છે ગાઈસ. સ્પ્લિટ્સવિલા મારો ફેવરેટ શો છે. લાઈક લાસ્ટ કેટલા 5-6 વર્ષથી હું જોઉં છું એ શો એન્ડ ઇટ્સ ઓસમ. લાઈક બહુ મજા આવે એમાં. જે આમ પેરો બને ને પછી જે તૂટે ને એકદમ રડે ને વળે ને એ બધું. આવી ગઈ હું બી જોઉં છું. આ તારા યુનિફોર્મ જેવો જ લાગે છે હીરા ટોપ. કાલે એક્ઝામ હે? તું એક કામ કરજે, મારે સ્કૂલમાં આવતી કચરા પોતું કરવા. એમ અમારે સ્કૂલમાં હું શું કરવા આવું કચરા પોતું કરવા? ચલો ગાઈસ જઈશું હવે ઉપર. અમે ગાઈસ પૂછત તું કેમ બોલતી નહીં? ખાલી તાર કેમ બ્લોગિંગ બંધ કરવું હતું? ખોટો ટાઈમ પાસ કરવાનો. જોયું આપણે બોલીએ પછી ઘરના ખોટા ઝઘડે એટલે એના કરતા. કોણ ઝઘડ્યું તાર જોડે? તમે તેવું બોલ્યા. કોણ ઝઘડ્યું? આપણે કોમન વાત કરતા હોય પણ ઘરનાને એવું હોય કે મારી ઉપર કહે છે એટલે અમારા જોડે ઝઘડે પછી. સમજાય એટલે એને બ્લોગિંગ બંધ કરવું છે. પણ ગુડ નાઇટ ગાઈઝ, મળીએ કાલે બીજા વ્લોગ સાથે. હવે કાલથી મમ્મી બોલશે અને બોલાવડાવવાનું છે.